હેલો ફ્રેન્ડ્સ, ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરવાની છું મરચાના ભજીયાની રેસીપી। આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ભાવે છે અને ઘરના વડીલને પણ ભાવે છે। તમને આ રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં। તમે મારા ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા અને મારા વિડીયોને લાઇક કરવાનું પણ ના ભૂલતા। મરચાના ભજીયા બનાવવા માટે મેં લીધા છે અહીંયા મરચા 250 ગ્રામ મોળા મરચા મેં લીધા છે। મરચાને મેં પાણીથી સરસ રીતે ધોઈ લીધા છે। મેં અહીંયા મોળા મરચા લીધા છે। આપણે લેવાના છીએ બટેટા। બટેટાને મેં બાફીને એને મિક્સ કરી લીધા છે। બાફતા વખતે મેં એમાં નમક નાખી દીધું હતું। તમને આ મરચાના ભજીયાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, તમારા દોસ્તો સાથે પણ શેર કરજો અને તમારા ઘરના લોકો સાથે પણ શેર કરજો। હવે આપણે લઈએ આંબલીની ચટણી। આંબલી અને ગુળની ચટણી મેં બનાવી છે, તમને આ રેસીપી પણ આગળ શેર કરીશ। ખાટી મીઠી ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો વધારે ભાવે છે। મરચાના ભજીયા બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો, 20 થી 25 મિનિટમાં બની પણ જશે અને ખૂબ જ ટેસ્ટી બનશે। આ ભજીયા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હમણાં તો વરસાદનું મોસમ છે અને વરસાદના મોસમમાં તો ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે। મને વધારે તો ગુજરાતી નથી આવડતું, પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું। મારાથી કંઈ ભૂલ થઈ જાય બોલવામાં તો મને માફ કરી દેજો। મેં અહીંયા ખાટી મીઠી ચટણી થોડી વધારે નાખી છે, તમે તમારા હિસાબે નાખી શકો છો। અહીંયા ચટણી થોડી વધારે નાખી છે। હવે એમાં આપણે નાખી દઈએ શાકભાજીનું મસાલું, 1 ચમચી નાખી છે, તમે જોઈ શકો છો। હવે એમાં આપણે નાખી દઈએ ચાટ મસાલો। ચાટ મસાલો આપણે અડધી ચમચી નાખવાની છે। મેં અહીંયા નમક નથી નાખ્યું છે, કેમ કે નમક મેં બટેટાને બાફતા વખતે એમાં નમક નાખી દીધું હતું એ માટે, અને નમક પણ થઈ ગયું છે આમાં। મસાલો આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। મિક્સ કરીને મસાલો આપણે અડધો કલાક સુધી આમ જ રાખવાનું છે। મસાલો બનાવીને રાખ્યું છે અને અડધો કલાક થઈ ગયો છે। હવે એને આપણા મરચાં ભરી લઈએ। મરચાં મેં વચમાંથી કાપી લીધા છે। મરચાં મેં મોળા જ લીધા છે, કેમ કે બાળકો પણ ખાઈ શકે છે અને ઘરના વડીલ પણ ખાઈ શકે છે। આપણે લઈ લઈએ બેસન। બેસન મેં 1 કટોરી ભરીને લીધી છે। બેસન આ બજારનું નથી, કેમ કે મેં ચણાના દાળનું ઘરે જ પીસાવીને રાખ્યું છે। એમાં આપણે નાખી દઈએ નમક। નમક તમે તમારા હિસાબે નાખી શકો છો। નમક નાખ્યા બાદ આપણે એમાં નાખી દઈએ તેલ। તેલ મેં 2 થી 3 ચમચી જેટલું નાખ્યું છે। તમને આ મરચાના ભજીયાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, કમેન્ટ કરજો અને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં। હવે એમાં આપણે થોડું થોડું કરીને પાણી નાખવાનું છે, કેમ કે વધારે પાણી નાખવાથી થોડું પતલું થઈ જશે એ માટે। થોડું થોડું નાખીએ તો એ માટે કે ગાઢું બનશે અને ગાઢું બનશે તો મરચા ઉપર ચોટશે પણ, એ માટે આપણે એને જાડું બનાવવાનું છે। મરચા ઉપર ચોટાડવાનું લોટ પર બની ગયું છે, એકદમ જાડું બનાવ્યું છે, તમે જોઈ શકો છો। મરચા ઉપર ચોટશે પણ આ લોટ। મેં લીધું છે તેલ। તેલને આપણે પહેલે ગરમ કરી લઈએ। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ગેસને થોડું ધીમું કરી દઈએ અને મરચાને આપણે તળી લઈએ। મરચા માટે આપણે બેસનનું લોટ બાંધ્યું છે, એમાં એક એક કરીને મરચાને આપણે નાખવાના છે, પછી આપણે તેલમાં નાખીશું એક એક કરીને। મરચાના ભજીયા એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો, કેમ કે આ મરચા એકદમ ચટપટા બનશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે। એક બાજુથી મરચા તળાઈ ગયા છે, હવે એને આપણે ફેરવી દઈએ અને બીજા બાજુથી આપણે તળવા માટે મૂકી દઈએ। બધાય મરચાના ભજીયા તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે એને આપણે એક પ્લેટમાં નાખી દઈએ। તમને આ મરચાના ભજીયાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી